વડોદરા શહેરના તરસાલી વડલા રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે શરમજનક ઘટના સામે આવી છે। શાળાના શિક્ષક વિનોદ બારિયા દારૂના નશામાં હાજર રહ્યા હતા અને બાળકોને ભણાવતા દરમિયાન અભદ્ર વર્તન કર્યા હોવાનું વાલીઓએ આક્ષેપરાઈ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો હતો અને પોલીસ એ ઘટના સ્થળે પહોંચી શિક્ષકને કસ્ટડીમાં લઈ ગયા હતા અને વાલીઓની મોટી સંખ્યામાં પુરાઈ પોલીસ સ્ટેશનમાં પહોંચી અને શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી હતી। આ સંદર્ભમાં વાલીઓએ કહ્યું હતું કે શિક્ષક અગાઉ પણ નશાની હાલતમાં શાળામાં આવતા હતા અને વિદ્યાર્થીઓ સાથે યોગ્ય વર્તન ન કરતા હોવાનું શીખવાયું હતું। જે વડોદરામાં સ્કૂલમાં શિક્ષક દારૂમાં પકડાયો હતો, જે નશાની હાલતમાં પકડાયો હતો। વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષક વાલીઓએ કપૂરાએ પોલીસને ફરિયાદ નોંધાવી હતી, જે શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। શાળા અને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યાં આવેલો છું, મારી છોકરીએ અહીંયા ફરિયાદ કરી છે પોલીસ ચોકીમાં સર વિશે દારૂ પી છોકરીને છેડખાની કરેલી છે સરે ને નશાની હાલતમાં છે સર, એટલા માટે અમે અહીંયા પોલીસ ચોકીમાં આવેલા છે। નામ જાણો છો શિક્ષકનું? વિનોદ બારિયા। કઈ રીતે તમને જાણ થઈ કે આ રીતે મેડમે ફોન કર્યો હતો, પહેલો મેડમે પોલીસ ચોકીને મેં ફોન કર્યો, પોલીસવાળા આવીને સરને બેસાડીને લઈ આવ્યા પોલીસ ચોકીમાં ને છોકરીએ પછી ઘરે ફોન કર્યો તો પછી અમે ત્યાંથી ઘરેથી સીધા પોલીસ ચોકીમાં આવ્યા। શું કીધું પોલીસવાળા? શું કહે છે? પોલીસવાળા એમને કહે છે એમના પર એફઆઈઆર ફાડી નાખી છે, હવે ખાલી એફઆઈઆરની કોપી લેવાની બાકી છે ને આ લોકોએ બે એમની પર કંઈ કલમ લગાવવાના છે। સ્કૂલમાં આ રીતની ઘટના બનતી હોય કઈ નજરે જુઓ છો? શું કહો છો? સ્કૂલ વિશે શું કહેવા? સ્કૂલ વિશે જે આ સર નશાની હાલતમાં આવે તો એ શું શિક્ષણ આપવાના હતા છોકરીને, એટલે આ શિક્ષક આ સ્કૂલમાં જોઈએ ના, એમને ડિસમિસ કરો સ્કૂલમાંથી। અમારી માંગ એ જ છે કે આ સર કોઈ સર